તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ઊણ ગામની ઘટનાને આડકતરી રીતે વખોડી હતી અને યુવાનોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના રવાડે ચડીને ટોળાનો ભાગ બનવું એ મૂર્ખતા છે। એક વ્યક્તિ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકે અને લોકો જોયા જાણ્યા વગર તેના પાછળ દોડી જાય તે યોગ્ય નથી એમ તેમણે જણાવ્યું હતું। શંકર ચૌધરીએ ખાસ કરીને યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે એક પોલીસ કેસથી યુવાનોનું ભવિષ્ય બગડી શકે છે। ખાસ કરીને જે યુવાનો પરીક્ષાની તૈયારી કર્યા છે તેમના માટે આવી પ્રવૃત્તિઓ નુકસાનકારક સાબિત થઈ શકે છે। તેમણે વધુમાં જણાવ્યું કે ટોળાનો ભાગ બનીને કોઈને નુકસાન પહોંચાડવું કે હિંસા કરવી એ શૂરવીરતા નથી। સાચી શૂરવીરતા સંઘર્ષ કરીને અને સમજદારીપૂર્વક પરિણામ મેળવવામાં છે। અધ્યક્ષે યુવાનોને અપીલ કરી કે તેઓ અજ્ઞાનતા, ક્રોધ અને અશિક્ષા સામે સંઘર્ષ કરે અને અહંકાર તથા ઈર્ષા જેવી નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહે। આ સમય સમજદારીથી કામ કરવાનો છે એમ તેમણે ઉમેર્યું। ઊણ ગામની ઘટનાને લઈને આપેલા આ નિવેદનથી સમાજમાં સંદેશ ગયો છે કે યુવાનો વિચારપૂર્વક અને જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી છે। ટોળાનો ભાગ બનીને સમજણ ન હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, શું કર્યું, કઈ ખબર ના હોય તો પણ એનો ભાગ બની જવું, એને મૂર્ખતા સિવાય હું કઈ સમજતો નથી। એને માત્ર ને માત્ર મૂર્ખતા કહું છું। બાકી સુરવીરતા સિંહ જેવી હોય કે નિર્ણય કરે, એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એનું પરિણામ લાવી શકે। સુરવીરતા એ કહેવાય। સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ કોઈ સુરવીરતા નથી હોતી, એ તો કાયરતા હોય છે, પલાયનવાદ હોય છે। નવી પેઢી માટે મારો એક આ સંદેશો પણ બધાની વચ્ચે હતો અને આ પેઢી તમને હું જે મારો આ સંદેશો છે આવનારા સમયમાં તમને કેટલાકને મહિને ખબર પડે, કેટલાકને 2 મહિને પડે, કેટલાકને 4 મહિને પડે, કેટલાકને 12 મહિને પડે છે। જેટલાને વહેલી ખબર પડે એટલું સારું। એટલે મેં મારું કર્તવ્ય બજાવ્યું।